હોય જ્યાં વિશેષ શ્રદ્ધાનો ત્યાં પુરાવાની શી જરૂર। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે જો તમારી ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોય તો તમે ભગવાનને એમને પણ યાદ કરતા હોવ છો। આમ તો ભગવાનને એટલા માટે જ આપણે બધા યાદ કરતા હોઈએ છીએ કે આપણી કોઈ ગરજ હોય, આપણને કંઈક જોઈતું હોય અથવા તો પછી આપણી મનગમતી વસ્તુ આપણી પાસે ન હોય। પરંતુ આજે આપણે વાત કરવી છે અતૂટ શ્રદ્ધા વિશેની, જે અનંત અંબાણીની દ્વારિકાધીશ સાથે જોડાયેલી છે। છેલ્લા ઘણા સમયથી તે સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે કારણ કે તે પદયાત્રા કરીને જામનગરથી દ્વારકા જઈ રહ્યા છે। એટલે ક્યાંક તેમની પાસે તો દરેક વસ્તુ છે, તેમ છતાં પણ આટલી બીમારીઓની વચ્ચે પણ તે જામનગરથી દ્વારકા જઈ રહ્યા છે। દરેક લોકોના મનમાં અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે જે વ્યક્તિની પાસે દરેક વસ્તુ છે, જે વ્યક્તિની પાસે દરેક મનગમતી વસ્તુ છે, તેમ છતાં પણ તે અત્યારે જામનગરથી દ્વારકા સુધી પદયાત્રા કરી રહ્યા છે। એટલે ક્યાંક તેમની ખરેખર દ્વારકાધીશ પ્રત્યે અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અનંત અંબાણી છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યા છે કારણ કે તેમના અનેક એવા ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે તે જામનગરથી પદયાત્રા કરીને દ્વારકા જઈ રહ્યા છે અને તેમનો જન્મદિવસ છે તે પણ તે ત્યાં ઉજવવાના છે। પરંતુ આટલી બીમારીઓ વચ્ચે જામનગરથી લગભગ 140 કિલોમીટર જેટલું અંતર કાપીને દ્વારકા પહોંચવું એ કોઈ સરળ વાત નથી। તેમ છતાં પણ દ્વારિકાધીશ પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધાને કારણે તે ત્યાં પહોંચી રહ્યા છે। આમ તો જ્યારે આપણને જરૂર પડે ત્યારે આપણે ભગવાનને યાદ કરતા હોઈએ છીએ તો જ ખરી ભક્તિ કહેવાતી હોય છે એવું પણ લોકો માનતા હોય છે। પરંતુ તમારે જ્યારે જરૂરિયાત ન હોય, તમારી પાસે દરેક વસ્તુ હોય, તેમ છતાં પણ જો તમે ભગવાનની ભક્તિ કરતા હોવ તો એ તમારી ક્યાંક અતૂટ ખરેખર શ્રદ્ધા ગણાય છે। અને ક્યાંક અનંત અંબાણી દ્વારા એવું જ કરવામાં આવી રહ્યું છે, જેની પાસે દુનિયાની દરેક વસ્તુ છે, જેની પાસે દરેક મનગમતી વસ્તુ છે, તેમ છતાં પણ દ્વારિકાધીશ પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા તેમને ત્યાં પગપાળા લઈ જતી હોય એવું લાગી રહ્યું છે। સૌથી પહેલા તો તેમને અત્યાર સુધી જે અંતર કાપ્યું છે એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ ને જે લોકોની સાથે Z+ સિક્યોરિટીની સાથે તે દ્વારકા જઈ રહ્યા છે તે દ્રશ્ય ઉપર નજર કરીએ। જય દ્વારકાધીશ। બહુ બહુ ધન્યવાદ। જય દ્વારકાધીશ। બહુ બહુ ધન્યવાદ। અનંત અંબાણીની યાત્રાનો 5મો દિવસ હતો। એ જ દરમિયાન રોડ ઉપર મરઘીઓ ભરેલો એક ટ્રક છે જે કતલખાને જતો હતો। તે સમયે અનંત અંબાણી દ્વારા આ ટ્રકને રોકાવવામાં આવ્યો હતો અને વધારે પૈસા આપી અને આ દરેક મરઘીઓને આઝાદ કરાવવામાં આવી હતી। હવે આ પણ દ્રશ્ય ઉપર નજર કરી કે જેમાં અનંત અંબાણી કતલખાને જઈ રહેલી મરઘીઓને છોડાવી રહ્યા છે। આ બધું બચાવી લે। હા આ બધું બચાવી લે, આ બધું લઈ લે અને બધાને પાલ। આનો માલિકને પૈસા પણ આપી દેજે અને બધાને પાલી લે, ઠીક છે ને? આ લઈ લે। हमारा ये अपना गाड़ी में डाल दो। चल चल हो गया। जवान આ બધું બચાવી લે। હા આ બધું બચાવી લે, આ બધું લઈ લે અને બધાને પાલ। આનો માલિકને પૈસા પણ આપી દેજે અને બધાને પાલી લે, ઠીક છે ને? આ લઈ લે। हमारा ये अपना गाड़ी में डाल दो। એટલે ક્યાંક
અહીં વાત છે શ્રદ્ધાની, અતૂટ શ્રદ્ધાની. અનેક એવા તર્ક વિતર્કોની વચ્ચે અત્યારે હાલ અનંત અંબાણી થોડાક જ સમયની અંદર દ્વારિકાધીશના મંદિરે પહોંચવાના છે. અનેક એવી સુવિધાઓ છે તે પણ ત્યાં ગોઠવવામાં આવી છે, જેથી કરીને તેમનો જન્મદિવસ ત્યાં વધારે ને વધારે સારી રીતે ઉજવી શકે. એટલે ખાસ કરીને અતૂટ શ્રદ્ધાની વચ્ચે જે અનંત અંબાણીના અત્યારે ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાનો વિષય બની રહ્યા છે, અને એની પાછળ અનેક લોકોને એવા સવાલો હતા કે જે વ્યક્તિની પાસે દરેક વસ્તુ છે તેમ છતાં પણ તે પગપાળા દ્વારકા મંદિર શા માટે જઈ રહ્યા છે, પરંતુ ક્યાંક તેમની ખરેખર દ્વારકાધીશ પ્રત્યે આ એક શ્રદ્ધા જોડાયેલી છે. એની પાછળના અનેક એવા કારણો પણ હોઈ શકે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસ